વડોદરામાં રોંગ સાઇડ વાહન હંકારતા વાહન ચાલકો સામે પોલીસે લાલાંખ કરી હતી। વાહન અકસ્માતમાં નિર્દોષોના જીવ જતા હોય છે। કેટલાક વાહન ચાલકોની ભૂલને કારણે અકસ્માત સર્જાય છે અને ભોગ બીજાને બનવું પડે છે। તેમાંય રોંગ સાઇડ વાહન હંકારતા ગેરજવાબદાર વાહન ચાલકો સામે પોલીસે લાલાંખ કરી છે। વડોદરા પોલીસે આજથી મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। આ અંગે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે કેટલાક લોકો રોંગ સાઇડમાં આવ્યા બાદ અલગ અલગ બહાના બતાવે છે। કોઈ કહે છે કે સામે દેખાય તે જ મારું ઘર છે, તો કોઈ કહે છે હું પહેલી વાર જ આવ્યો છું અને હવે પછી નહીં આવું। જે લોકો અસલ કારણ જણાવે છે તેઓનું કાઉન્સેલિંગ કરી અને ફરી આવું ન કરવા માટે જણાવીએ છીએ। આ બાદ પણ જો સુધારો નહીં આવે તો ગુનો નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ લોકોના અગાઉના ચલન બાકી હોય, સતત તે ટ્રાફિક નિયમો તોડતા હોય તે લોકોનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓને લેખિત જાણ કરીશું। હા, આજથી એક અઠવાડિયા માટે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આપ જાણો છો એમ રોંગ સાઇડ ડ્રાઇવિંગ, મોબાઈલ ફોન ઉપર વાત કરવું અને ઓવરસ્પીડ ચલાવવું આ એક્સિડન્ટના મુખ્ય કારણોમાંનું એક હોય છે અને લોકોને પણ એનાથી ભય રહેતો હોય છે ને એક્સિડન્ટ થવાના પૂરેપૂરા સંભાવના રહેતી હોય છે। જેથી આવા ડ્રાઈવર્સ વિરુદ્ધ અમે આજથી એક ડ્રાઈવ શરૂ કરી છે। અગાઉ પણ ચાલુ વર્ષે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે રોંગ સાઇડના 15,000થી વધુ વાહનોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને 17 લાખથી વધુ સમાધાન શુલ્ક રોંગ સાઇડ ડ્રાઈવર્સ, ફક્ત રોંગ સાઇડ ડ્રાઈવર્સ વિરુદ્ધ સમાધાન શુલ્ક વસૂલ કરવામાં આવ્યો છે અને આજે ફરી એ ડ્રાઈવ સવારથી ચાલુ કરવામાં આવી છે। શહેરના લગભગ અલગ અલગ વિસ્તારોમાં લગભગ 15 જેટલી ટીમ આજે કાર્યરત છે ને 15 જગ્યાએ આવી રીતે રોંગ સાઇડ ગોવર્સને અમે એમને થોભાવીને કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ, એમને સમજાવી રહ્યા છે કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરવું કેટલું લોકો માટે ને એમના પોતાના માટે કેટલું ભયજનક છે એ સમજાવી રહ્યા છે। એમના જો ઈ ચલણ પેન્ડિંગ હોય તો એ પણ એમને અવગત કરી રહ્યા છે અને એમને સમજ આપવામાં આવી રહી છે કે એમના પેન્ડિંગ ઈ ચલણ ભરી દે એવો અનુરોધ, વિનંતી કરવામાં આવી રહી છે અને એમની પાસે કોઈ ડોક્યુમેન્ટેશન કે કશું જ ન હોય ગાડીનું તો કાયદેસરની કાર્યવાહી પણ અમે કરી રહ્યા છીએ।